નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? મને ખબર જ છે તમે મજામાં જ હશો, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે અને લગભગ સાર્વત્રિક બધે જ વરસાદ થઈ ગયો છે અને આ ચોમાસાના ખેડૂત મિત્રોને તો મજા જ હોય, આપણે ખબર જ હોય. અને જોઈ શકો છો તમે અત્યારે આપણે વરસાદ એટલો મસ્ત ચાલુ, ધીમી ધારે ચાલુ છે, કાંઈ તોફાન બોફાન કંઈ છે નહીં, એટલે આપણે જોવાની એટલી મજા આવે. જોઈ શકો છો મિત્રો, આપણે કેવો સરસ મજાનો વરસાદ વરસે છે. અત્યારે વરસાદ ચાલુ જ છે. આ જો કેટલું પાણી આવેલું છે અને વરસાદ કેટલો મસ્ત ચાલુ છે. આ બાજુ આપણે ભીહું બાંધ્યું છે. એ ભીહુંને જો કેટલી મજા છે. એક તો આખા ઉનાળાની ગરમીની એટલી હતી, હેરાન થયું હતી બિચારી ભીહું, અને અત્યારે એટલી ઠંડારક પ્રસરી ગઈ છે ને તમને આમ જો તો મજા જ આવ્યા રાખે ને એટલો ઠંડો પવન વાય છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણી ભેહુંને કેટલો આનંદ આવે છે. એક તો આખા ઉનાળામાં ગરમીની બિચારીઓ હાવ તડકાની મરી ગયું અટાણે જો કેવી મજા આવે એને, કેવી સુકૂનની બેઠ્યું. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, આપણે મસ્ત સરસ મજાનો મોટો બધો જાંબુડું છે અને એમાં એટલા મસ્ત જાંબુડા પાક્યા. અત્યારે વરસાદી મોસમ છે ને એટલે મસ્ત મીઠા મીઠા એવા રસીલા છે જાંબુ. તમને આમ ખાવાનું મન થઈ જાય. તમે આમ જોઈ લો ને તો એટલા મસ્ત રસીલા જાંબુ છે. કોઈને ખાવા હોય તો આવી જજો. ચાલો મિત્રો, આ વરસાદની મોજ માણીએ ને આપણી માંડવી તમને બતાવી દઉં કેવી મસ્ત. લગભગ હજી આપણે માંડવી વાવીને એના 10 થી 12 દિવસ થયા હશે, તો વરસાદ સતત ત્યારનો ચાલુ જ છે, બંધ જ નથી થયો. અને વાહ, માંડવી આપણી એટલી જોરો શોરોથી વધ કરે એટલે તમે જોવો તો આમ મજા પડી જાય તમને. જો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે આ માંડવીમાં તલે કેટલા ઉગી ગયા છે. આપણે ઉનાળુ મોસમમાં તલ હતા ને તો અહીંયા આપણે ઓઘણા રાખ્યા હતા ને તલ અહીંયા જ કાઢ્યા હતા, અને એટલા તલ ઉગી ગયા ને એમાં માંડવી દેખાવા નથી દેતી. આ તમે જોઈ લ્યો, આ અમે હજી તલ ઉપાડતા હતા ને ત્યાં વરસાદ આવી ગયો તે રહી ગયું. અને આ બાજુ જો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ જ્યાં સુધી તમારી નજર પૂગે ને ત્યાં સુધી જોઈ લ્યો, આ બધી વાડી આપણી જ છે. એટલે હવે આપણે પાછા અંદર કરી જઈએ. હવે વિડીયો બહુ લાંબો બની શકે એમ છે નહીં, એટલે તમને વિનંતી છે કે આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જેમ બને એમ સપોર્ટ કરજો અને ઠોકીને લાઈક કરજો.